દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે જ્યારે અલગ અલગ તહેવાર આવતા હોય છે, અલગ અલગ ગ્રહોનું પરિવર્તન થતું હોય છે, ત્યારે પરિવર્તન આપણા માટે લાભદાયી હોય છે. દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી શુક્રના રાશિ પરિવર્તનની. આજે પ્રદોષનું વ્રત છે. આજે રાત્રિના સમયે શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન પણ કરવાના છે, પરંતુ આજે ભગવાન શિવ એને પ્રિય એવું પ્રદોષનું વ્રત છે ને આજે શનિ પ્રદોષ, શનિવારના દિવસે પ્રદોષ હોવાના લીધે આને શનિ પ્રદોષ કહેવામાં આવશે. જે લોકો શનિની પીડાથી પીડાઈ રહ્યા છે, શનિની પનોતી ચાલી રહી છે, મકર, કુંભ અને મીન રાશિવાળા જાતકોને શનિની 7.5ની પનોતી ચાલી રહી છે, તો સ્વાભાવિક રીતે આ સમયગાળો એવો છે કે આજનો દિવસ એવો છે કે આજે કરેલા ઉપાયો તમારા જીવનની અંદર તમને ઘણો બધો લાભ આપી શકે છે. પ્રદોષનું વ્રત ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનું સુંદર મજાનું વ્રત છે. પ્રદોષનું વ્રત કરવાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે અને સનાતન ધર્મની અંદર પ્રદોષનું વ્રત કરવું એ ઉત્તમ ગણવામાં આવે છે ને એટલા માટે આ પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ પ્રદોષની પૂજા ક્યારે તમે કરી શકો? આજે કયા એવા કામ ન કરવા જોઈએ કે જે કામ કરવાથી આપણા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે, અને કઈ એવી વસ્તુ ભગવાન શિવ ઉપર આપણે ચડાવવી જોઈએ અથવા ભગવાન શંકરની આપણે કેવી રીતે પૂજા કરવી જોઈએ, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીશું. તમારી અલગ અલગ સમસ્યાના સમાધાન માટે આજે કરેલા ઉપાય તમારા જીવનમાં ચમત્કારિક રીતે તમારા કાર્યોને સિદ્ધ કરશે. આ દરેક સબ્જેક્ટ ઉપર વાત કરવી છે. મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે ખાસ પ્રદોષના વ્રતની. ભગવાન શંકરને પ્રિય, ભગવાન શિવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત છે. એવું કહેવાય છે કે પ્રદોષનું વ્રત ભગવાન શંકરની ઉપાસના કરવા માટે ઉત્તમ છે, અને આ પ્રદોષનું વ્રત કરવાથી, શિવરાત્રિનું વ્રત કરવાથી પ્રદોષ અને શિવરાત્રિ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, ભગવાન સૂર્ય, ભગવાન સૂર્યનારાયણની ઉપાસના, ભગવાન શંકરની ઉપાસના આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે. એવું કહેવાય છે કે બાબા ભોલેનાથ એ ભોળિયા દેવ છે, અને આ ભોળિયા દેવને પ્રસન્ન કરવા માટે જો આપણે આ પ્રદોષના વ્રતની અંદર આપણે પ્રદોષનું વ્રત કરીએ અને ભગવાન શિવની આપણે પૂજા કરીએ તો અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય. સાથે પણ દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે, કારણ કે જ્યારે પ્રદોષનું વ્રત આવતું હોય, પ્રદોષની તિથિ જ્યારે આવતી હોય ત્યારે જે વાર હોય એ પ્રદોષ કહેવામાં આવે. શુક્રવાર હોય તો શુક્ર પ્રદોષ છે, મંગળવારે હોય તો ભૌમ પ્રદોષ કહેવામાં આવે. આવી રીતે દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે. શનિવારના દિવસે આ પ્રદોષ આવવાના લીધે જે લોકો શનિની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, કારણ કે શનિદેવ એ ન્યાયના દેવતા છે. જે વ્યક્તિ ગત જન્મની અંદર, આ જન્મની અંદર કરેલા કર્મ, એ કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે છે. સ્વર્ગ પણ આયા છે અને નર્ક પણ આયા છે. એટલે આપણા જીવનની અંદર આપણે જે કોઈ પણ સમસ્યાઓથી આપણે પીડાતા હોઈએ તો ગત જન્મ, આ જન્મની અંદર આપણાથી કોઈ એવી ભૂલો થઈ ગઈ છે, જાણતા અજાણતા એવી ભૂલો થઈ ગઈ છે કે એ ભૂલોનું પરિણામ શનિદેવ જ્યારે ગોચરની અંદર આપણને કોઈ પણ સ્થાનની અંદર આવતા હોય છે ત્યારે આપણને પીડાનો અનુભવ કરાવતા હોય છે. ઘણી બધી વખત એવું હોય છે, આર્થિક, શારીરિક, માનસિક અને કૌટુંબિક, આ 4 પ્રકારની સમસ્યાઓથી જ્યારે વ્યક્તિ પીડાતો હોય છે ત્યારે જીવનની અંદર મૃત્યુ તુલ્ય કષ્ટ એ શનિની 7.5ની અંદર વ્યક્તિનો શનિ જો ખરાબ હોય તો એને ભોગવવું પડતું હોય છે. દર્શક મિત્રો, અત્યારે મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ, આ 3 રાશિના જાતકોને શનિ મહારાજની 7.5 ચાલી રહી છે. હવે આગામી સમયની અંદર આ જ શનિ મહારાજ કુંભમાંથી નીકળી અને મીન રાશિની અંદર માર્ચ 2025ની સાલની અંદર આવશે. ત્યારબાદ કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ, આ 3 રાશિના જાતકોને શનિ મહારાજની 7.5 ચાલુ થશે. તો હવે આજે શનિ પ્રદોષ છે, તો શનિ પ્રદોષના દિવસે આ ખાસ ભગવાન શંકરની ઉપાસના કરવા માટેનું ઉત્તમ પર્વ છે. આજે 28 તારીખ, આજના દિવસની અંદર સાંજના સમયે, કારણ કે શનિ પ્રદોષમાં ભગવાન શિવની પૂજા જો સાંજના સમયે કરવામાં આવે તો એનું વિશેષ ફળ આપણને મળતું હોય છે. જેવી રીતે મહાશિવરાત્રિના દિવસે રાત્રિના 4 પ્રહરની અંદર તમે અલગ અલગ પ્રહરની અંદર ભગવાન શંકરની જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન શિવની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે પ્રદોષની અંદર સાંજના સમયની શિવ પૂજાનું વિશેષ મહત્વ છે, અને એટલા માટે આજે સાંજના સમયે 5:33 થી 8:17
આ 2 કલાક અને 77 મિનિટનો જે આ સમય છે, આ સમય આપણા જીવનની અંદર ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો સમય છે. એટલે આ સમયગાળાની અંદર જો આપણે ભગવાન શિવની આપણે પૂજા કરીએ, ભગવાન શંકરના આપણે આરાધના કરીએ તો આપણને અવશ્ય લાભ મળે. હવે શનિની પનોતી ચાલી રહી છે, શનિ મહારાજની મહાદશા તમારી કુંડલીની અંદર છે, તમારા જીવનની અંદર શનિ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે, રાહુથી તમે પીડાઈ રહ્યા છો, એક્સિડેન્ટલી તમારા જીવનની અંદર સમસ્યાઓ આવી રહી છે. તો આ બધા માટે આજે શનિ પ્રદોષના દિવસે કરેલી ઉપાસના, કરેલી પૂજા તમને વિશેષ લાભ આપે છે. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ પ્રદોષના દિવસે ભગવાન શિવ ઉપર તમારે જલનો અભિષેક અવશ્ય કરવો જોઈએ. સાંજના સમયગાળા દરમિયાન નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા તમે ભગવાન શંકરની પૂજા કરો છો, ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરો છો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઉત્તમ લાભ મળે છે. સાથે સાથે ભગવાન શંકરની જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે ભગવાન શિવને તમારે ચંદન અર્પણ કરવું જોઈએ, બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ. અક્ષત જે ખંડિત નથી એવા ચોખા, જેને આપણે અક્ષત કહીએ છીએ, ચોખાનો દાણો તૂટેલો ના હોવો જોઈએ. એટલે આ અક્ષત તમે જ્યારે ભગવાન શંકરને અર્પણ કરો છો તો તમને આરોગ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય છે. આપણા જીવનની અંદર કીર્તિ વધે છે અને સારો એવો લાભ મળે છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ, અબીલ, ગલાલ વગેરે વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. અને એની સાથે સાથે ભગવાન શંકરને તમારે સુખડીનો પ્રસાદ, રુદ્રીનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. અથવા તમારા ઘરની અંદર બનાવેલો ભોગ જો ભગવાન શંકરને અર્પણ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળે છે. આજના દિવસમાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, રાવણે રચેલા શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરો તો પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. એટલે આજે જેટલી ભગવાન શંકરની આરાધના કરવામાં આવે, શિવ મંત્રનો જપ કરવામાં આવે તો એનાથી ઉત્તમ પ્રકારના લાભો પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, જે લોકોને શનિની પનોતી, શનિની મહાદશા ચાલી રહી છે, આ લોકો પણ જો આજે નાના નાના ઉપાયો કરશે તો એ ઉપાયો દ્વારા શનિની પનોતીમાં રાહત મળી શકે છે, શનિની સમસ્યામાં રાહત મળી શકે છે, શનિની પીડામાં રાહત મળી શકે છે. અને ભગવાન શંકરની અનન્ય કૃપાથી જે વિષધારી નીલકંઠ મહાદેવ છે, આ નીલકંઠ મહાદેવની અનન્ય કૃપાથી ને દાતારેશ્વર મહાદેવની અનન્ય કૃપાથી કાર્યો સિદ્ધ થાય છે. એમાં પણ દર્શક મિત્રો, આપણું તો આ ગુજરાત છે જ્યાં ભગવાન શંકરનું પહેલું શિવલિંગ સોમનાથ બિરાજમાન છે. ચંદ્ર મનનો કારક છે ને એ સોમનાથ મહાદેવ, એ ચંદ્ર તમારો નબળો હોય તો એ સોમનાથ દેવની પૂજા કરવાથી, સોમનાથ મહાદેવની પૂજા કરવાથી પણ સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ પ્રદોષ છે આજે, તો આજે શનિ પ્રદોષના દિવસે તમારે ખાસ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આજે બની શકે ત્યાં સુધી ગુસ્સો, ક્રોધ ન કરવો જોઈએ. ગુસ્સો, ક્રોધ ન કરવો જોઈએ. જ્યારે ભગવાન શંકરની પૂજા કરવા માટે આપણે બેઠા હોઈએ, કોઈ પણ દેવની પૂજા કરવા માટે બેસીએ ત્યારે 6 વસ્તુ આપણી પાસે 6 વસ્તુ છે, એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. કામ ન હોવો જોઈએ, ક્રોધ ન હોવો જોઈએ, લોભ ન હોવો જોઈએ, મોહ ન હોવું જોઈએ, કોઈ પણ પ્રકારની માયા ન રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારની ઈર્ષાથી આપણે પૂજા પાઠ ન કરવા જોઈએ. આ 6 વસ્તુનો ત્યાગ કરીને આજે સાંજના સમયે ભગવાન શંકરની પૂજા કરવા માટે આપણે બેસીએ ત્યારે ભગવાન શિવને કહેવાનું કે આહવાહનમ ન જાનામી ન જાનામી વાર્ચનમ. હું તો તમારું આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન કંઈ નથી જાણતો. હું તો અબુધ બાળક છું. હે ભગવાન ભોળિયાનાથ, હું તમારી આ પૂજા કરી રહ્યો છું. ત્યારે ભગવાન શંકરની વિશેષ માત્રામાં આપણે પૂજા કરવી જોઈએ. ભગવાન શંકરને તુલસીનું પાન ન ચડાવવું જોઈએ. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે દરેક દેવતાઓને અલગ અલગ વસ્તુઓ ચડાવવી અને ન ચડાવવી, આ બધી વસ્તુઓનો શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. એટલે આજના દિવસની અંદર સિંદૂર ખાસ કરીને જોવા જઈએ તો ભગવાન શિવને તમારે તુલસીનું પાન ન ચડાવવું જોઈએ. બીજા નંબરની અંદર જોવા જઈએ તો ખંડિત અક્ષત પણ ભગવાન શંકરને ન ચડાવવા જોઈએ. ખંડિત ચોખા, તૂટેલા ચોખા જો ભગવાન શંકરને આપણે ચડાવીએ તો એના દ્વારા આપણા આરોગ્યને લગતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર તકલીફોનો દોર વધી શકે છે. દર્શક મિત્રો, અલગ અલગ શિવલિંગ
ઘણા શંકરના મંદિર હોય છે કે જે પૂર્વાભિમુખ હોય, એટલે કે તમે ગર્ભગૃહની બહાર નીકળો ત્યારે સામે પૂર્વ દિશા એટલે કે સૂર્યોદય થતો હોય. ઘણા શિવલિંગ એવા હોય છે કે પશ્ચિમાભિમુખ હોય, તમે ગર્ભગૃહની બહાર નીકળો તો સામે પશ્ચિમ દિશા એટલે કે સૂર્યાસ્ત થતો હોય. પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર આજે શનિ પ્રદોષના દિવસે કરેલી પૂજા, કારણ કે ભગવાન શનિદેવ છે એનો પશ્ચિમ દિશાની અંદર વાસ છે, એટલા માટે પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર જો આજે પૂજા કરો તો પણ ઉત્તમ લાભ મળે. મંગળને લગતી સમસ્યા છે તો દક્ષિણાભિમુખ શિવાલયની અંદર તમે પૂજા કરો તો એનાથી સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે અને તમારા કાર્યો અવશ્ય સિદ્ધ થઈ શકે છે. શનિ પ્રદોષના દિવસે શનિને લગતી સમસ્યા દૂર કરવા માટે નાના નાના કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષનું વ્રત છે. શનિ પ્રદોષના વ્રતની અંદર અન્નનું દાન કરવું, અનાજનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે ને એટલા માટે આજે ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, શનિ દોષની અંદરથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ નિર્ધન વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને તમારે અનાજનું દાન કરવું જોઈએ. અનાજનું દાન કરવાથી શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. અન્ન અને વસ્ત્રનું દાન પણ સવિશેષ માત્રામાં માનવામાં આવે છે ને એટલા માટે વસ્ત્રદાન કરવાથી મહાદેવજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે ને એટલા માટે બની શકે તો તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ. શનિ અને શનિને લગતી પીડાઓને તમારે નષ્ટ કરવી છે તો કાળા અને સફેદ ધાબળાનું દાન જો આજે કરવામાં આવે તો તમને વિશેષ માત્રામાં લાભ મળે છે અને એના દ્વારા તમારા જીવનમાં શનિને લગતી કોઈ પીડા છે, શનિ તમને સમસ્યા આપી રહ્યો છે તો એ સમસ્યામાં અવશ્ય તમને રાહત મળી શકે. દર્શક મિત્રો, વાત આ જ સબ્જેક્ટ ઉપર કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે શનિ પ્રદોષની. દાંપત્ય જીવનની સુખાકારી જો તમારે સારી પ્રાપ્ત કરવી હોય, લગ્ન જીવનની અંદર સમસ્યાઓને દૂર કરવી હોય તો પણ શનિ પ્રદોષ ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસની અંદર ફળનું દાન કરવામાં આવે, ઋતુફળનું દાન કરવામાં આવે તો પતિ અને પત્નીની વચ્ચે પ્રેમ વધે છે. ઋતુફળ લેવાના, ભગવાન શંકરને તમારે અર્પણ કરવાના, પછી કોઈ ગરીબ નિર્ધન વ્યક્તિને તમારે આપી દેવાના. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર પ્રેમ વધશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. આ શનિ પ્રદોષની અંદર શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, શનિ પ્રદોષ છે આજે અને આજે સાંજના સમયે જ્યારે ભગવાન શંકરની તમે પૂજા કરવા માટે બેસો ત્યારે ખાસ કરીને જો તમારા લગ્નની અંદર બાધા આવી રહી છે, લગ્ન જીવનની અંદર તમારે સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, શનિના લીધે આ સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે તો આજે કાળા તલનું દાન સાંજે ભગવાન શંકરની પૂજા કરી અને અવશ્ય કરવું જોઈએ. કાળા તલનું દાન કરવાથી શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે. લગ્ન થવા અને થયા પછીની સમસ્યાની અંદર અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ બની રહ્યો છે. આજના દિવસની અંદર કરેલા ઉપાયો જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આવે. આમ તો એવું કહેવાય છે કે ગાયનું દાન કરવું એટલે કે ગૌદાન કરવું ઉત્તમ છે, કારણ કે જ્યારે આપણે કન્યાદાન કરતા હોઈએ, કોઈ લગ્ન થાય તો આ લગ્નની અંદર કન્યાદાન પહેલા ગૌદાન આવે છે, સુવર્ણદાન આવે છે. એવી રીતે ગૌદાનનું શાસ્ત્રોમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. ઉત્તમ દાન એ કન્યાદાન. હવે ગૌદાનનું શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે ને એટલા માટે જો આજે પ્રદોષના દિવસે તમે ગૌદાન કરો, ગૌદાન ન કરી શકો તો ગાય માતાને દાન કરો, ગાય માતાને ઘાસ અર્પણ કરો, જેનાથી તમારા દાંપત્ય જીવનની સુખાકારી સારી પ્રાપ્ત થશે. તમારા જીવનની અંદર સંઘર્ષ છે, મૃત્યુતુલ્ય કષ્ટ છે, આવક કરતા જાવકનું પાસું વધારે છે તો આ બધાની અંદર ગાય માતાને કરેલું દાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. દર્શક મિત્રો, શનિ પ્રદોષ, શનિની પીડામાંથી મુક્ત થવા માટેનો ઉત્તમ દિવસ એટલે આજના દિવસની અંદર પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. ભગવાન શંકરની જ્યારે તમે પૂજા શિવ મંદિરની અંદર કરી લો અથવા તમારા ઘરે કરી લો, ત્યારબાદ શંકરના મંદિરની અંદર 4 મોઢાવાળો દીપક અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. એનાથી પણ તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે અને અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે.
અને આ શનિ પ્રદોષની અંદર શનિદેવને લગતી સમસ્યામાંથી પીડામાંથી મુક્ત થવા માટે આજે સાંજના સમયે ભગવાન શંકરની સવિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે. ભગવાન શિવ ઉપર કાળા તલ દ્વારા, જલ દ્વારા, દૂધ દ્વારા અભિષેક કરવામાં આવે અને ત્યારબાદ તમે પીપળાના વૃક્ષની નીચે જો દીપક પ્રજ્વલિત કરો. કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું ને વસ્ત્રનું દાન આપો તો અવશ્ય સારો લાભ મળે છે. આજે જ્યારે તમે શિવ પૂજા કરો એ પહેલા ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ આ મંત્રની 108 વખત તમારે મંત્ર કરવાના. ત્યારબાદ ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્ર, આ મંત્ર 108 વખત કરી અને તમે ભગવાન શંકરની પૂજા કરશો તો અવશ્ય શનિ પીડામાંથી તમને રાહત મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આજના દિવસની અંદર પુરાણોક્ત રુદ્રાભિષેકથી શિવ પૂજા કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા તમે ભગવાન શિવ ઉપર જ્યારે જલનો અભિષેક કરો છો, દૂધનો અભિષેક કરો છો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર કોઈની સામે આંગળી ન ચીંધવી જોઈએ. આંગળી ચીંધતા પહેલા આપણે શું છીએ, આપણી અંદર શું રહે છે, આપણે શું કરેલું છે, આ વસ્તુ પર જો આપણે ધ્યાન રાખીએ તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજના દિવસની અંદર ઓમ સાંબ સદા શિવાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. કાચા સીધાનું દાન જો ભગવાન શંકરના મંદિરની અંદર કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે.